તણા ધામે, પરમ ધામ તણા ધામે, રમા રાધિકા સ્વામી, રમા રાધિકા સ્વામી, ભક્ત સમૂહ ગામી, પ્રભુ જય અંતરયામી, સાક્ષાત આપ પધાર્યા નિજ જન સુખ દેવા, પ્રભુ નિજ જન સુખ દેવા, અગણિત લોક યુગાયા, અગણિત લોક યુગાયા, આપી ચરણ સેવા, પ્રભુ નારાયણ હરે કૃષ્ણ અનાદિ વલ્લભ છો સ્વામી, કૃષ્ણ વલ્લભ છો સ્વામી, સખી જન આરતી કરીને, સખી જન આરતી કરીને, સુખ માંગે સ્વામી, પ્રભુ જય અંતરયામી, પાર ઉતારો સુખ જો પાર ઉતારો, નમો અવતારી લે, પ્રભુ જય અંતરયામી, જય સીતાયન સ્વામી, પ્રભુ જય સીતાયન સ્વામી, ભવસાગર બુલવંતા, ભવસાગર બુલવંતા, સહાય કરો મારી, પ્રભુ જય અંતરયામી, શ્રી બાલકૃષ્ણ મહારાજની જય, શ્રી લાલજી મહારાજની જય.
रे शरणागत धन रे श्वेतायन धन रे शरणागत धन रे श्वेतायन धन्य ए संत बलिहारी भक्त जनों ने शरणे लईने भवती લીધા યુગારી ભક્તજનો ને શરણે લઈને ભવતી લીધા ઉગારી હે નથી નાની વાત એ તો અલૌકિક કામ છે ધન રે શરણાગત ધન રે શ્વેતાયન ધન રે શરણાગત ધન રે શ્વેતાયન નથી ધ્યેય આનું કાંઈ ભણવું ભણાવવું નથી ધ્યેય આનું કાંઈ ભણવું ભણાવવું નથી માત્ર કરવા સદાચારી માયાના જીવને કરી દે છે અવિચલ પદ અધિકારી માયાના જીવને કરી દે છે અવિચળ પદ અધિકારી હે નથી નાની વાત એ તો અલૌકિક કામ છે ધન રે શરણાગત ધન રે શ્વેતાયન ધન રે શરણાગત ધન રે શ્વેતાયન શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી કાન કાંત કૃષ્ણ હરે હરે શ્રી કૃષ્ણ વલ્લભ સ્વામી કાંત કાંત કૃષ્ણ હરે 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 કૃષ્ણ ભક્ત માટે
શ્રી કૃષ્ણ નારાયણ ભગવાનની કરવાય અનેક જીવન કલ્યાણ પ્રભુ પ્રગટિયા છે કરવાય અનેક જીવન કલ્યાણ પ્રભુ પ્રગટિયા છે કમળા ગોપાલ પ્રભુ પ્રગટિયા છે કમળા ગોપાલ દેવના બાળ પ્રભુ પ્રગટિયા છે કુકા વાવો તીરથ માયાજ પ્રભુ પ્રગટિયા છે કુકા વાવો તીરથ માયાજ પ્રભુ પ્રગટિયા છે કરવાય અનેક જીવોના કલ્યાણ પ્રભુ પ્રગટિયા છે કરવાય અનેક જીવન કલ્યાણ પ્રભુ પ્રગટિયા છે કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ 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 પ્રભુ પ્રગટિયા છે બાલકૃષ્ણ પ્રભુજીનું નામ પ્રભુ પ્રગટિયા છે બાલકૃષ્ણ પ્રભુજીનું નામ પ્રભુ પ્રગટિયા છે બાલકૃષ્ણ પ્રભુજીનું નામ પ્રભુ પ્રગટિયા છે બાલકૃષ્ણ પ્રભુયા છે પટેલ દેવાણી કુળ મહારાજ પ્રભુ પ્રગટિયા છે કરવાય અનેક જીવન કલ્યાણ 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 પ્રભુ પ્રગટિયા છે કલમધારી તે તાયન વ્યાસ પ્રભુ પ્રગટિયા છે કલમધારી તે તાયન વ્યાસ પ્રભુ પ્રગટિયા
શ્વેતાયન કમર મન બાળની વાત જરૂર
કુકાવા વાળા નરયાવો તાયન કુકાવા વાળા શાસ્ત્રો નરચ નરયાવો તાયન જુનાગઢ વાળા લાકડીને ટેકે ટેકે આવો છે તાયન કુકાવા વાળા મુખડું તમારું અતિ ભેજે ભર્યું છે મુખડું તમારું અતિ ભેજે ભર્યું છે તાયન કુકાવા વાળા ગુલાબના હાર પહેરી આવો છે તાયન ફૂલ
ચાલો જઈએ ફૂલવાડી ધામ પ્રગટને માણવાને એના દરવાજે નો બતવાગે છે એના સુર ગગનમાં ગાજે છે સાથે શરણાગતિ ગાવે છે
મંદ હસે છે મહારાજ આનંદ અપરંપાર મુખ હસતું છે તેજ અપાર આનંદ અપરંપાર મુખ હસતું છે તેજ અપાર આનંદ અપરંપાર શિખા ધવલ શ્રીફળ આકાર આનંદ અપરંપાર શિખા ધવલ શ્રીફળ આકાર આનંદ અપરંપાર કરમાળા ધરી છે મહારાજ આનંદ અપરંપાર કરમાળા ધરી છે મહારાજ આનંદ અપરંપાર લટકા ખરતા લટકાળા આનંદ અપરંપાર લટકા ખરતા લટકાળા આનંદ અપરંપાર બેટે ભક્તોને ભરી ભરી વાત આનંદ અપરંપાર બેટે ભક્તોને ભરી ભરી વાત આનંદ અપરંપાર નાથ નિરખીને થયો તું સનાથ આનંદ અપરંપાર નાથ નિરખીને થયો તું સનાથ આનંદ અપરંપાર દીધી છાતીએ ચરણની છાપ આનંદ અપરંપાર દીધી છાતીએ ચરણની છાપ આનંદ અપરંપાર શિર પર સ્થાપી કાળ્યા છે તાપ આનંદ અપરંપાર શિર પર સ્થાપી કાળ્યા છે તાપ આનંદ અપરંપાર અતિ હેતે બોલાવે કરી પ્યાર આનંદ અપરંપાર અતિ હેતે બોલાવે કરી પ્યાર આનંદ અપરંપાર કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ આનંદ અપરંપાર કૃષ્ણ વલ્લભાચાર્યજી મહારાજ આનંદ અપરંપાર ભાંગી જન્મો જનમની પ્યાસ આનંદ અપરંપાર ભાંગી જન્મો જનમની પ્યાસ આનંદ અપરંપાર શરણાગતની પૂરતા આનંદ અપરંપાર શરણાગતની પૂરતા આનંદ અપરંપાર જળ પીતા જોયા શ્રી મહારાજ આનંદ અપરંપાર જળ પીતા જોયા શ્રી મહારાજ આનંદ અપરંપાર જગત જોયા છે શ્રી મહારાજ આનંદ અપરંપાર જગત જોયા છે શ્રી મહારાજ આનંદ અપરંપાર કલમધારી છે વાલે અવાર આનંદ અપરંપાર કલમધારી છે વાલે અવાર આનંદ અપરંપાર રચય શાસ્ત્રો સતાવન સાર આનંદ અપરંપાર રચય શાસ્ત્રો સતાવન સાર આનંદ અપરંપાર વાલો શ્વેતાયન હરિ વ્યાસ આનંદ અપરંપાર વાલો શ્વેતાયન હરિ વ્યાસ આનંદ અપરંપાર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હાર આનંદ અપરંપાર અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ હાર આનંદ અપરંપાર દાસ શાંતિના જીવન પ્રાણ આનંદ અપરંપાર દાસ શાંતિના જીવન પ્રાણ આનંદ અપરંપાર સખી નિરખ્યા મેં શ્વેતયન વ્યાસ 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 આનંદ અપરંપાર દર્શન દેવા આવ્યા છે મહારાજ આનંદ અપરંપાર દર્શન દેવા આવ્યા છે મહારાજ આનંદ અપરંપાર સખી નિરખ્યા મેં શ્વેતયન વ્યાસ આનંદ અપરંપાર
જન સુખ દેવા પ્રભુ નિજ જન સુખ દેવા ભગવાન ચાલો કરું દારા ભગવાન ચાલો કરું દારા આપી ચરણ સેવા પ્રભુ દયા અંતરયામી અનંત શક્તિ ગતિરેકી દર્શને નમો જડે ચેતને વ્યાપીને પ્રિય કલ્યાણ મૂર્તિ જન સેવીને નમો નમઃ મુક્તે સં જયોતારે સં સચ્ચિદાનંદ વિગ્રહ શ્રી કૃષ્ણ વલ્લભં નાથં જગજન્માધિકારણ. લાલજી મહારાજ અનાદિ કૃષ્ણ ભગવાનનું સ્વરૂપ છે એમ ભગવાનનો આ દિવ્ય ગ્રંથ શ્રી લક્ષ્મીનારાયણ સંહિતા ભગવાને આમાં લખ્યું અમારું સ્વરૂપ. એનું કોઈ પૂજન કરે, શ્રવણ કરે, કથા સાંભળે, વાંચે, ઘરમાં રાખે એટલે નિત્ય એની પૂજા કરે. ભગવાન કે ભગવાન લક્ષ્મીનારાયણને ઘરમાં વસાવ્યા, અનાદિ કૃષ્ણ નારાયણને ઘરમાં વસાવ્યા. એવો કાયમ માટે એને રાજી આશીર્વાદ મળે ભગવાન. એવો આ દિવ્ય ગ્રંથ, દિવ્ય લીલાઓથી ભરપૂર ગ્રંથ. અનાદિ કૃષ્ણ નારાયણની અનેક યુગોમાં અવતાર ધારણ કર્યા અને જે કાર્યો કર્યા, ધર્મની રક્ષાઓ કરી, સમયે સમયે આ પૃથ્વી પર આવ્યા છે. ક્યારેક દેવતાઓને મોકલા છે, ઈશ્વરોને મોકલા, મહાવિષ્ણુ ભગવાનને મોકલા કે જ્યાં અવતાર લ્યું. એ બધા દેવો, ઈશ્વરો અને અવતારો બધા ભેગા મળી આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાનને પ્રાર્થના કરે, હે અનાદિ કૃષ્ણ ભગવાન, તમે અમને આજ્ઞા આપો છો, પૃથ્વી પર મોકલો છો ધર્મ કાર્ય કરવા માટે, તમે ક્યારેક તો આવો. અમે જે કાંઈ કાર્ય કર્યા છે એ બરાબર છે ને, કેમ છે? ત્યારે ભગવાન કહે છે દેવો, ઈશ્વરો અને અવતારોની પ્રાર્થના સાંભળી અને અમે બ્રહ્માના દર વર્ષે એકવાર બ્રહ્માના દર વર્ષે બ્રહ્માજીને વરદાન આપ્યું, એક વખત જાઓ. અનાદિ નારાયણ ભગવાન વારંવાર નથી આવતા,
મહાવિષ્ણુ ભગવાનને, વિષ્ણુ ભગવાનને, શંકર ભગવાનને, આ માતાજીઓને બધાને ભગવાન શક્તિ આપી બધા કાર્ય કરવા મોકલે, જાઓ તમે કામ કરી આવો. અસુરોનો સંહાર કરવા, ક્યારેક ધર્મની રક્ષા કરવા, ધર્મની સ્થાપના કરવા, આચાર્ય રૂપે આવે, ક્યારેક વ્યાસ રૂપે આવે ને આપણને મોક્ષનું જીવન આપે. એવા ભગવાન અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ અવતારી નારાયણ એટલે કીધા કે મહાવિષ્ણુ ભગવાનને અનાદિ નારાયણ ભગવાન આજ્ઞા કરતા ગયા કે જાઓ તમે પૃથ્વી પર જાઓ. તો આજ્ઞા પાડે એ અવતાર અને આજ્ઞા આપે એ અવતારી. એ સ્વરૂપ એક જ સ્વરૂપ છે. પોતાના સ્વરૂપમાંથી બીજા સ્વરૂપો પ્રગટ કરતા આવ્યા. પાછા કાર્ય પૂરા થાય અને પાછા પોતાના સ્વરૂપમાં લીન કરે. એક પણ એક ઓમ અનાદિ શ્રી કૃષ્ણ નારાયણ. એવો જ પરમ શ્લોક આ ગ્રંથમાં લખ્યો. કોટી નારાયણ યસ્ય મૂર્તો લીના ભવંતિ તાદૃશ મહારાજાધિરાજ અનાદિ કૃષ્ણ નારાયણ. સંસ્કૃતમાં શ્લોક લખ્યો. કરોડો નારાયણ જે સ્વરૂપમાંથી પ્રગટ થાય અને કરોડો નારાયણ પાછા કાર્યો કરી અને પાછા જે સ્વરૂપમાં લીન થાય એવો હું અનાદિ નારાયણ કૃષ્ણ નારાયણ આ પૃથ્વી ઉપર આવ્યો છું. તમે જોઈ શકો સારદ્રષ્ટ એટલે મૂર્તિમાન તમે દર્શન કરી શકો. ઉકાવળે ફાધર બેઠા છે, જુનાગઢ ધામમાં બેઠા છે, બ્રહ્મ પેલેસમાં બેઠા છે, ફૂલવાડી ધામમાં બિરાજે છે. એ પોતે સ્વયં સ્વરૂપ ધારણ કર્યું. આપણા જેવા માનવ રૂપ ધારણ કરીને આવ્યા. જે આપણે દર્શન કરી ગયા છે ભગવાનના ચરણ કમલના, ભગવાનના પંજવાળી મૂર્તિના. આ કૃપા કરી આપણા પર અનાદિ નારાયણ ભગવાન. આ બ્રહ્માજીના 53મા વર્ષમાં અનાદિ નારાયણ અત્યારે કુકાઓ ધામમાં દેવાણી પટેલ કુળમાં અમરા માતા ગોપાળદેવ પિતાને ઘરે અનાદિ કૃષ્ણ નારાયણ, બાલકૃષ્ણ નારાયણ, શ્વેતાય નારાયણ એવા નામ ધારણ કરી હું પૃથ્વી પર પધાર્યો પ્રગટ થયો હતો. ભગવાન ત્યાં ઓળખાણ રાખજો અને કુકાઓમાં દર્શન કરવા જઈજો. ભગવાનના સ્વયં વચન છે. હવે આ ગ્રંથ ભગવાને લખેલો છે. ભારત દેશની અંદર મોટામાં મોટો ગ્રંથ 1,26,000 શ્લોક. કાશીના વિદ્વાનોએ કીધું કે 5મો વેદ. 4 વેદ જ્યારે બ્રહ્માજીને આપ્યા અનાદિ કૃષ્ણ ભગવાને, ત્યારે ભગવાને કે આ 4 વેદ તમે લઈ જાઓ. 5મો વેદ અમે પૃથ્વી પર આવી તમને આપો. એ 5મો વેદ આપવા માટે ભગવાન અનાદિ કૃષ્ણ નારાયણ આપણા પટેલ કુળમાં, દેવાણી કુળમાં, કુકાઓ ધામમાં અવતાર ધારણ કર્યો. આખા જગતમાં જય જયકાર. આજે આખા જગતમાં વિશ્વમાં મહારાજનો જય જયકાર. દરેક ધર્મના આચાર્યો મહંતો બધાએ ભગવાનનો અવતાર છે. વિદ્વાનોએ કીધા, કોઈ કીધું કૃષ્ણનો અવતાર છે, કોઈ કીધું શંકર ભગવાનનો અવતાર છે, કોઈ કીધું વાસુદેવ નારાયણનો અવતાર છે. અનેક નામથી જે ઈષ્ટદેવને બચતા હતા એને બધાને ભગવાનના રૂપમાં આપ્યું. ત્યારે આપણા ઈષ્ટદેવ અનાદિ કૃષ્ણ ભગવાને એવું પત્રમાં લખ્યું કે આખું વિશ્વ અનેક નામથી અનાદિ કૃષ્ણ નારાયણને ભજે છે. જેટલા જગતમાં ભગવાનના અવતાર, દેવ દેવીઓના નામ છે, જે કાંઈ છે એ બધું અનાદિ કૃષ્ણ નારાયણમાં સમાયેલું, એમાંથી પ્રગટ થયેલું છે. એમ સૂર્ય અને સૂર્યના કિરણ એ ભગવાન પ્રતાપ વાપરતા આવ્યા. અત્યારે એ અવતારી નારાયણ, અવતારીના અવતારી નારાયણ આ પૃથ્વી ઉપર પધારી અને આપણને સુખ આનંદ આપ્યા છે. એમાંથી આપણે આ ગ્રંથનો શું મહિમા છે ભગવાન લખાયું છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા સાંભળવાથી ભક્ત હોય કે અભક્ત હોય સર્વ જીવોનો ઉદ્ધાર થાય છે. આ લક્ષ્મીનારાયણ સંહિતા 4 ભાગમાં છે. કૃત્યુગ સંતાન, બીજો ત્રેતાયુગ સંતાન, બીજો દ્વાપરયુગ સંતાન, ચોથો શિષ્ય સંતાન. આ રીતે આ સંહિતામાં કુલ અધ્યાય 1250 છે. કુલ શ્લોક 13,26,000 શ્લોક છે.
બાળકના 1 લાખ મહારાજા દિવ્ય ગ્રંથા પડે 1,20,000 આવડો ગ્રંથા પૃથ્વીમાં કે છે નહીં, હતો એની પહેલાં નહોતો. તો ભગવાને કૃષ્ણ પરમાત્માએ જેમ ગોવર્ધન પ્રવૃત્તો કર્યો એમ આખા વિશ્વમાં જે ઉપદેશ નહોતો, જે શાસ્ત્ર નહોતા, આવડા મોટા ગ્રંથ નહોતા, એવા સર્વોપરી ગ્રંથ પોતે 1 અવતાર ધારણ કરી 57 લખ્યા. 57 નહીં, 57 ગ્રંથો લખી બધા કાંતિના વિદ્વાનો બ્રાહ્મણો આખું વિશ્વ વખાણ કરતા થાકતા નથી. શું જાહેરમાં થયું? પટેલ કુળમાં ભગવાને અવતાર થયો. એક દિવસ કાશીના વિદ્વાનો બ્રાહ્મણો બધાય કુકાઓની યાત્રાએ આવશે. જ્યારે મહિમા સમજશે, જાણશે, આ કથાઓ વંચાશે ત્યારે સ્વયં ભગવાન બોલ્યા છે કે આ ભાઈ કુકાઓ કઈ બાજુ આવ્યું? યુપીના લોકો બધા, એમપીના, હરિયાણાના, પંજાબના, ચારે બાજુ જ્યાં જ્યાં કથાઓ થઈ છે ને બધા ગોતતા ગોતતા છે ભાઈ આ કુકાઓ ક્યાં આવ્યું? આ સમય આવશે ત્યારે આખા ભારતમાં હિન્દુનો દીકરો છે એમ બોલશે ઓ અનાદિ. આખો ભારત બોલશે આ મંત્ર. મંત્ર ભગવાન મૂક્યો જેમ તેમ વાત નથી. એવા ભગવાન અનાદિ નારાયણ આ ગ્રંથનો મહિમા લખ્યો. ભગવાને કેવો ગ્રંથ છે, એટલો બધો મહિમા લખ્યો. હનુમાનજીની જેમ મહાશક્તિ આપનારો આ ગ્રંથ, ગણેશજીની જેમ તમામ વિઘ્નોને નાશ કરનારો આ ગ્રંથ, રાધાજીની જેમ સંપત્તિ આપનારો આ ગ્રંથ, લક્ષ્મીજીની જેમ ભગવાનની સેવા ભક્તિ આપનારો આ ગ્રંથ છે. શંકર ભગવાનની જેમ સુખી કરનારો આ ગ્રંથ છે. કામધેનુની જેમ સંકલ્પો પૂરા કરનારો આ ગ્રંથ છે. ગંગાજીની જેમ પાપનો નાશ કરનારો આ ગ્રંથ છે. કલ્પ વૃક્ષ સમાન, ચિંતામણી સમાન, વ્રજમણી સમાન, વાસનાને તોડનારો, સર્વ વૃત્તિ ભરપૂર અનાદિ કૃષ્ણ નારાયણની શબ્દ બ્રહ્મ મૂર્તિ એવો આ લક્ષ્મીનારાયણ સંહિતા લાખો અશ્વમેધ યજ્ઞના ફળને આપનારો છે. લાખો વિષ્ણુ યજ્ઞના ફળને આપનારો છે. આ લક્ષ્મીનારાયણ સંહિતાની કથા વાંચવાથી, સાંભળવાથી, ગ્રંથનું પૂજન કરવાથી બ્રહ્માંડનું દાન કર્યું હોય એટલું ફળ થાય છે. તેને આ બ્રહ્માંડમાં કાંઈ અપ્રાપ્ય રહેતું નથી. ભગવાન મોટા ઉપદેશ આપ્યો છે આપણને. એટલો બધો કથાનો મહિમા બધું સાંભળવાથી લાભ લેવાનો છે. આ મોક્ષ મેળવવાનો સમય છે. આજે આવજો. કાર્યક્રમની રૂપરેખા નાથા ભગત આપણને સમજાવશે અને પછી આપણે બોલવાનું છે. બોલી 5 દિવસની કથાનું આયોજન છે. 6 તારીખે નંદભયો કરવાનો છે, 4 તારીખ, 5 તારીખ, 6, 7 ને 8 5 દિવસ કથાનું આયોજન છે, જેની દરેક ભક્તો નોંધ લેજો. જોટનાથ દાસોને નમવાન અગર બાજોટે મેલાત તાળ મેતાન સમરીને મૈસો